હેલો ગાઈસ, તો આજે આપણે અમારા ગામમાં આવ્યા છીએ હનુમાન મંદિરે. તો બધા વ્લોગમાં કન્ટિન્યુ રહીજો. આવું કંઈક મંદિર છે, આપણે ભાઈબંધ છે, જોઈ શકો છો તમે. ગાડી આપણે મૂકી દીધી છે ને જાય છે હવે અંદર. જોઈ શકો છો અહીંયા ચંપલ વંપલ કાઢી નાખવાના હોય તો અંદર દર્શન કરાવી તમને. હવે આવું કંઈક મંદિર છે. તો અમારા ગામનું હનુમાન મંદિર છે, તમને બધાને હનુમાન દાદાના દર્શન કરાવી. જોઈ શકો છો, બધા દર્શન કરી લો તમે. અહીંયા બાજુમાં મહાદેવનું શિવલિંગ પણ છે. આવું કંઈક મંદિર છે. તો અહીંયા રામ લક્ષ્મણ ને સીતાજી પણ છે, જોઈ શકો છો. દર્શન કરી લો તમે બધા. એકવાર તમે વિઝિટ કરો, જોરદાર મંદિર છે. તો અહીંયા બાજુમાં સમાધિ મંદિર છે, બાપુનો ધૂણો ને એવું બધું છે. તો આ ધૂણો છે, જોઈ શકો છો તમે. આ શ્યામદાસ બાપુનો ધૂણો છે. આવો દર્શન કરી લો બધા ધૂણાના. તો આ મહાદેવની શિવલિંગ છે, જોઈ શકો છો તમે. ને બાજુમાં ખોડિયારમાંનું મંદિર પણ છે, દર્શન કરી લો તમે બધા. તો ગાઈઝ આપણે સમાધિ મંદિર બાજુ જઈએ છીએ, તો વ્લોગમાં કન્ટિન્યુ રહો. આવું કંઈક સમાધિ મંદિર છે, જોઈ શકો છો તમે બધા. દર્શન કરી લો તમે. હા, મહુવા ભાવનગર હાઈવે ઉપર આવેલું છે. હિંચકા ને એવું બધું છે. હિંચકાની સુવિધા નાના બાળકો માટે. હરણ પણ છે, જોઈ શકો છો તમે. તો ગાઈઝ અહીંયા ગૌશાળા પણ છે, જોઈ શકો છો. ગાઉ બાંધેલી છે. અડધી ગાઉ અંદર છે ને બાજુ બગીચો છે, તમને દેખાડી. જોઈ શકો છો આ ગૌશાળા છે. આ બગીચો છે પાછળ, જોઈ શકો છો તમે. આખું મંદિરનું લોકેશન છે. આ વડલો બહુ જૂનો છે. તો ગાઈઝ આપણે દર્શન કરી લીધા છે ને હવે જાય છે ઘર તરફ. તો મળીએ તમને નવા વ્લોગમાં. ત્યાં સુધી બાય બધાને.